નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. કુદરતનો કોપ કેવો હોય તે ઉત્તર ભારતના રાજ્યોમાંથી આવતી તબાહીની તસવીરો જોઈને ખબર પડે. જળતાંડવ એવું કે જિંદગી લાચાર થઈ ગઈ છે. પ્રકૃતિ તાંડવ કરી રહી છે. સવાલ થઈ રહ્યો છે કે કુદરતે શું ધાર્યું છે? કેમ ઉતર્યો છે કુદરતનો જળ ક્રોધ? ભારે વરસાદ, પૂરથી તબાહી. દેશના 5 રાજ્યોમાં હાહાકાર. પર્વતીય વિસ્તારોમાં કહેર. તૂટતા પર્વતો, કાટમાળનો માર. આફત સામે ઝઝૂમતી જિંદગી. પ્રકૃતિ પર્વતો પર તાંડવ કરી રહી છે. આખરે શું થઈ ગયું છે કુદરતને? હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર જેવા પર્વતીય વિસ્તારોને તો ખેદાન મેદાન કરી નાખ્યા છે. જે કુદરતી સુંદરતાને લોકો માણવા માટે આ વિસ્તારમાં જતા હતા તે હવે કાટમાળમાં ફેરવાઈ રહ્યું છે. જ્યાં લોકો શાંતિનો અનુભવ કરવા, રિફ્રેશ થવા માટે જતા હતા ત્યાં આજે સન્નાટો છે, ભય છે. પર્વતો તૂટી રહ્યા છે, નદીઓ ગાંડી તૂર છે, રસ્તાઓ તૂટી ગયા છે અને લોકો આફતમાં ફસાયા છે. કુદરતના મારથી હિમાચલમાં હાહાકાર. મંડીથી મનાલી સુધી તૂટ્યો આફતનો પર્વત. કુલ્લુમાં આવી વાદળફાડ તબાહી. મંડીથી લઈ મનાલી, શિમલાથી લઈ કુલ્લુ સુધી હિમાચલ પ્રદેશ ચારે બાજુથી કુદરતનો માર સહન કરી રહ્યો છે. મંડીના સુંદરવન વિસ્તારમાં પર્વતનો મોટો ભાગ ધરાશાયી થયો. કાટમાળની નીચે 2 ઘર દબાઈને પૂરી રીતે તબાહ થઈ ગયા. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક માતા પુત્રીના મૃતદેહ ઘરની છત કાપીને બહાર કાઢવામાં આવ્યા, જ્યારે સ્કૂટર સાથે દબાયેલા એક વ્યક્તિનું પણ મોત થઈ ગયું. હજુ પણ યુદ્ધના ધોરણે બાકીના લોકોને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. वे कोशिश कर रहे हैं कि पहले घर में भी जो 2 व्यक्ति मिसिंग हैं उनको ढूंढ लिया जाए. वो पर्याप्त मशीनरी इक्विपमेंट लगा के प्रयास जारी है. उसके अलावा एक और आदमी के किसी गाड़ी में ट्रैप होने के लैंडस्लाइड में आशंका जताई जा रही है. उसको भी खोजने का प्रयास किया जा रहा है. રેસ્ક્યુ ટીમને હજુ પણ આશંકા છે કે કેટલાય લોકો કાટમાળમાં દબાયેલા હોઈ શકે છે. કુદરતનો કહેર માત્ર મંડીમાં જ નથી જોવા મળ્યો. મનાલીથી પણ ડરાવનારી તસવીરો સામે આવી, જ્યાં એક નાળાનું જળસ્તર અચાનક વધી ગયું. એક ટેમ્પો નાળા વચ્ચે ફસાઈ ગયો. જો કે સ્થાનિક લોકોની મદદથી ડ્રાઈવરને બહાર કાઢી લેવામાં આવ્યો અને કોઈ જાનહાનિ નથી થઈ. આ તરફ કુલ્લુમાં પણ સ્થિતિ બહુ ખરાબ છે. અહીં બજારમાં એક પર્વતનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો. ઘટના બાદ અહીં અફરાતફરી મચી ગઈ છે. સ્થાનિક લોકોએ જેમ તેમ કરી ભાગીને જીવ બચાવ્યો. કાટમાળ નીચે 2 લોકો હજુ પણ ફસાયેલા છે, જેમને બચાવવા માટે એનડીઆરએફ અને પોલીસની ટીમો જોતરાયેલી છે. અહીં વરસાદના કારણે રાહત બચાવ કામમાં અડચણ ઊભી થઈ રહી છે. ચોમાસાનો માર રાજધાની શિમલામાં પણ જોવા મળ્યો. પર્વતો ધરાશાયી થઈ ગયા. નદીઓના પાણી તોફાની બન્યા. કિનારાના વિસ્તારમાં જમીન ધસી રહી છે. નદી કિનારે બનેલા મંદિરનો એક ભાગ ગણતરીની સેકન્ડમાં ધરાશાયી થઈ ગયો. મંદિરનું ટોયલેટ અને બીજો ભાગ પત્તાના મહેલની જેમ ધ્વસ્ત થઈ ગયો. દુર્ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો અને સમગ્ર હિમાચલ પ્રદેશ પર કુદરતનો કહેર ઉતર્યો છે. 20 જૂનથી શરૂ થયેલ ચોમાસામાં ભૂસ્ખલન, વાદળ ફાટવા અને પૂરથી 300થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મોસમના મારથી હિમાચલ પ્રદેશના લોકો ભયભીત છે અને હજુ પણ ભારે વરસાદની ચેતવણીએ લોકોને ડરમાં મૂકી દીધા.
વધુ એક પ્રવાસન સ્થળ મનાલી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદે ભૂક્કા કાઢ્યા છે. અહીં પણ નદીઓનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે. રસ્તા પર ભૂસ્ખલનનો ખતરો જોવા મળ્યો, પણ સાવચેત રહેવા અપીલ કરાઈ છે. મનાલીના ઊંચા શિખરો પર હળવી હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે લોકોને મોસમનો આ મિજાજ સમજાઈ નથી રહ્યો. જમ્મુ કાશ્મીરમાં પૂર અને વરસાદે મચાવી તબાહી. રાજૌરીના સુંદરવન ગામમાં ઠેર ઠેર જમીન ધસી જતા તિરાડો પડી ગઈ છે, માટે વહીવટીતંત્રએ આખું ગામ ખાલી કરાવી દીધું છે. લોકોમાં ડરનો માહોલ છે અને ગામના લોકો સામે હવે પલાયનનો ખતરો પેદા થઈ રહ્યો છે. આ તસવીરો જોઈ લો, ડોડાની છે, જ્યાં ભારે ભૂસ્ખલન જોવા મળી રહ્યું છે. અહીં પર્વતોનો મોટો ભાગ તૂટીને રસ્તા પર આવી ગયો, ને જેના કારણે નેશનલ હાઈવે બંધ થઈ ગયો. વહીવટીતંત્ર અહીં જેસીબીની મદદથી રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સતત વરસાદના કારણે જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવેને બંધ કરવામાં આવ્યો. ત્યારબાદ કેટલાય વાહનો હાઈવે પર ફસાઈ ગયા છે, તો કલાકો સુધી લોકો આ જ રીતે ફસાયેલા રહ્યા. આ રૂટ ક્લિયર ન થવાથી ટ્રક ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અહીં ઠેર ઠેર પાણી ભરાતા હાઈવે તળાવ જેવું નજરે પડે છે. ભૂસ્ખલનના કારણે રસ્તાને ભારે નુકસાન થયું. ભયંકર વરસાદના કારણે તાવી નદીનું જળસ્તર વધી ગયું. તેવામાં તાવી નદીના કિનારે વસેલા ગામોમાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. લોકોને ડર છે કે પૂરના પાણી તેમના ઘરમાં ન ઘૂસી જાય. સતત પૂરનો માર કિશ્તવાડના પ્રખ્યાત મુગલ મેદાનને સહન કરવો પડી રહ્યો છે, જ્યાં મુગલ મેદાન પાણીમાં ડૂબી ગયું, તળાવમાં ફેરવાયેલું નજરે પડ્યું. સમગ્ર જમ્મુ કાશ્મીરમાં વરસાદે લોકોને હાલ એટલા બેહાલ કરી નાખ્યા છે કે રસ્તાઓ બંધ છે અને લોકો ત્રસ્ત છે. નદીઓના રૌદ્ર રૂપના કારણે લોકો જ્યાં છે ત્યાં જ ફસાઈ ગયા. ઉધમપુરના પંજેરી ગામમાં રસ્તો ધોવાતા વાહન વ્યવહાર ઠપ થયો. અહીં એક ગર્ભવતી મહિલાને જેસીબીની મદદથી રસ્તો પાર કરાવ્યો. સાધોતા વિસ્તારમાં ગર્ભવતી મહિલાને જેસીબીની મદદથી સફળતાપૂર્વક વહેતા પ્રવાહમાંથી પસાર કરવામાં આવી. ગર્ભવતી મહિલાને જેસીબીની મદદથી સુરક્ષિત જગ્યાએ લઈ જવાઈ, જ્યાં મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને લોકોનું અવરજવર કરવું મુશ્કેલ બન્યું. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું, ને જેથી આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે જેસીબીનો સહારો લેવો પડ્યો. આ તરફ બડગામના કઠુરા વિસ્તારમાં ભારે પૂરના કારણે લોકોના ઘર અને ખેતરોમાં પાણી છે. મોસમનો માર અહીં એવો જોવા મળ્યો કે કેટલી હોટલો, દુકાનો અને સ્કૂલની બિલ્ડિંગો જોખમી બની, માટે દુકાનો અને હોટલોને બંધ કરવામાં આવી. लगातार हो रही बारिश से तवी का जलस्तर लगातार बढ़ गया. आप तस्वीरों में देखिए कि लगातार जलस्तर बढ़ता जा रहा है और लोग यहाँ पर तवी का बढ़ता जलस्तर देखने के लिए यहाँ पर मौजूद है. ऐसे में पुलिस प्रशासन जो है वो यहाँ पर लगातार अनाउंसमेंट कर रही है कि दरिया में पानी जो है वो लगातार बढ़ता जा रहा है. और आपको बता दें कुछ दिन पहले यहाँ से हमने रिपोर्ट की थी, जो तस्वीरें आपको नीचे दिख रही है, यहाँ से हमने कुछ दिन पहले रिपोर्ट की थी. यहाँ पर लोगों का जो डर है वो थोड़ा सा कम हुआ था. पटरी पर हल्की हल्की उनकी जिंदगी आ रही थी. मलबे से खाली वो अपने कमरों को कर रहे थे, लेकिन बारिश ने एक बार फिर से यहाँ पर तबाही मचाने की शुरुआत कर दी है और कहर यहाँ पर फिर से बारिश का हो रहा है. ભારે વરસાદના કારણે રેલવે વિભાગે જમ્મુથી કટરા જતી કેટલીય ટ્રેનોને રદ કરી છે. સ્થિતિ હજુ પણ સામાન્ય થતી નજરે નથી પડી રહી. વહીવટીતંત્રએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. ગર્ભવતી મહિલાનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ. પર્વતીય વિસ્તારોમાં પૂરથી કેવા હાલ છે તે આ દ્રશ્યો પરથી નજરે પડે છે, જ્યાં જીવવું મુશ્કેલ થઈ ગયું છે. જમ્મુ કાશ્મીરના સાંબાના દ્રશ્યો છે, જ્યાં હેલિકોપ્ટરમાં દેવદૂત બનીને આવ્યા બચાવકર્મીઓ. સાંબાના સુંબ બ્લોકના કામથા દાગેતર ગામે બસંતર નદીના પાણીના પ્રવાહમાં એક ગર્ભવતી મહિલા ફસાઈ ગઈ, જેને જિલ્લા વહીવટીતંત્રએ અને ભારતીય સેનાએ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કર્યું. ભારે વરસાદ અને નદીમાં પાણી વધી જતા મહિલા હોસ્પિટલ પહોંચી શકી ન હતી. ડેપ્યુટી કમિશનર સાંબાના નિર્દેશન હેઠળ પોલીસ, મહેસૂલ વિભાગ અને સેના દ્વારા સંયુક્ત કામગીરીમાં મહિલાને બચાવી લેવાઈ છે. મહિલાને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી.
શોપિયાના આ દ્રશ્યો જોઈ લો, જ્યાં કુદરતે એવો કહેર મચાવ્યો કે નદી પાસે એક પરિવાર પોતાના પાલતુ પશુઓ સાથે ફસાઈ ગયો. ધસમસતા પાણી વચ્ચે આ પરિવાર ફસાઈ જતા તેમનો જીવ તાળવે ચોંટ્યો. જો કે પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા પોલીસ તુરત જ તેમની મદદે આવી પરિવારને તેમના પાલતુ પશુઓ સાથે બચાવ્યા. જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. રામબન નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયો છે. હાઈવે પર માટી તેમજ પથ્થરોનો ખડકલો જોવા મળી રહ્યો છે. હાઈવે બ્લોક થઈ ગયો છે તેવા દ્રશ્યો સામે આવ્યા. વાહન વ્યવહાર અહીં ફરી શરૂ કરવો એક મોટો પડકાર છે. જમ્મુ કાશ્મીરમાં સતત વરસી રહેલ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. કુલગામ અનંતનાગમાં નદીઓનું જળસ્તર વધી ગયું છે અને નદીઓ તોફાની બની છે. પોલીસ વિભાગે નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી દીધા. હાલ ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વધુ સ્ફોટક બની છે. જમ્મુ કાશ્મીરના ખનૂરના ગડખાલ ગામે 5 પરિવાર ફસાઈ ગયા. ચિનાબ નદીના જળસ્તરમાં વધારો થતાં આ પરિવાર પોતાના ઘરની બહાર નીકળી શકે તેમ જ નથી. એસડીઆરએફની ટીમ તેમના સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે અને એડી ચોટીનું જોર લગાવી પરિવારને સુરક્ષિત રીતે બચાવવાના પ્રયાસ ચાલ્યા. જમ્મુ કાશ્મીરના ખનૂરમાં ચિનાબ નદીનું પાણીનું સ્તર 27 ફૂટ સુધી પહોંચ્યું. નદીમાં 85,000 ક્યુસેક પાણી છોડાયું. ચિનાબની ભયજનક સપાટી 32 ફૂટ છે. જો કે અખનૂરમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે અને આવી સ્થિતિમાં વહીવટી તંત્રએ લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે. ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના તેના સંપૂર્ણ વિકરાળ સ્વરૂપમાં જોવા મળી રહી છે. પર્વતોમાં વાદળ ફાટવાની ઘટનાઓ અને મેદાની વિસ્તારોમાં સતત વરસાદના કારણે યમુના પાણીનું સ્તર વધી ગયું છે, જેના કારણે મથુરામાં યમુના ખતરાના નિશાનને વટાવી ગઈ છે. હવે પાણીના સ્તરમાં સતત વધારો થવાના કારણે યમુનાના પાણીએ મથુરા, વૃંદાવન સહિત ઘણા વિસ્તારોમાં તબાહી મચાવવાની શરૂ કરી. સિંચાઈ વિભાગ અનુસાર 4 અને 5 સપ્ટેમ્બરે મથુરા માટે સૌથી ખતરનાક દિવસ રહી શકે છે, કારણ કે તાજેવાલા ડેમમાંથી જે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તે 4 અને 5 સપ્ટેમ્બરે મથુરા, વૃંદાવન પહોંચશે. તે નોહ ઝીલ, મંત, બાબુગઢ, ગોકુલ સહિત ઘણા વિસ્તારોમાં અસર કરશે. હાલમાં મથુરાના પ્રયાગરાજ ઘાટ પર યમુના 166ના ભયના નિશાનને પાર કરી રહી છે. 167 તરફ આગળ વધી રહી છે અને સતત વધારાના કારણે યમુનાનો વિશ્રામ ઘાટ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. कान्हा की नगरी में यमुना पूरे अपने रौद्र रूप में दिखाई दे रही है. लगातार यमुना के जल स्तर में वृद्धि हो रही है. यमुना खतरे के निशान से 166 से करीब 40 सेंटीमीटर ऊपर बह रही है और आगे आने वाले दिनों में बताया जा रहा है कि जो हथनी कुंड से पानी छोड़ा गया था उसके बाद यमुना के जल स्तर में लगातार वृद्धि हो रही है. करीब 3 लाख क्यूसेक पानी जो है यमुना में हथनी वाले कुंड से पानी छोड़ा गया है, जिसके बाद उम्मीद जताई जा रहा है कि 2023 में जिस तरीके की बाढ़ मथुरा में आई थी उसी प्रकार से एक बार यमुना का जल स्तर लगातार फिर बढ़ता हुआ दिखाई दे रहा है. और प्रशासन ने जो नोटिस हैं जमुना किनारे रहने वाले लोग हैं उनके लिए ये नोटिस जारी कर दी है, उनको एहतियात दे दी है. उनको बता दिया गया है कि जमुना के स्तर में आगे आने वाले 3 और 4 तारीख को 1 से लेकर 1.5 मीटर तक की वृद्धि होने की संभावना है, जिसके चलते यमुना खतरे के निशान से ऊपर बह रही है. ગાઝિયાબાદમાં પણ આસમાની આફત એવી વરસી રહી છે કે ચારે બાજુ જળબંબાકાર છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડે છે. લોકોના ઘરોની અંદર પાણી. ગાઝિયાબાદનું બદરપુર ગામ આખું પાણીમાં ડૂબી ગયું છે. કોઈ ઘર અહીં બાકી નહીં હોય જ્યાં પાણીનો કબજો ન હોય. લોકોની ઘરવખરી બરબાદ કરી નાખી છે આ પાણીએ. વહીવટીતંત્ર અહીં લોકોને ઘરની બહાર સુરક્ષિત કાઢવાના પ્રયાસોમાં જોતરાયું છે. નોઈડાના હાલ પણ જોઈ લો, જ્યાં યમુના નદીનું જળસ્તર વધવાના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા. આ દ્રશ્યો છે સેક્ટર 15ના, જ્યાં આખું ફાર્મ હાઉસ પાણીમાં ગરકાવ છે. ફાર્મ હાઉસની અંદર પાણીનો કબજો છે ને અહીં આસપાસના ખેતરો જળબંબાકાર થઈ ગયા. સાથે જ લોકોના ઘરની અંદર પણ પાણીએ કબજો જમાવ્યો છે. દિલ્હી એનસીઆરમાં પડેલા ભારે વરસાદે બધું ખેદાન મેદાન કરી નાખ્યું. આ દ્રશ્યો વાસુદેવ ઘાટના છે, જે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. મુખ્ય દરવાજા પાસે એટલું પાણી ભરાઈ ગયું કે ઘાટ લોકોની અવરજવર માટે બંધ કરવો પડ્યો. હરિયાણામાં પૂરનો પ્રકોપ ચાલુ છે. આ દ્રશ્યો સોનીપતના છે, જ્યાંથી પસાર થતા નેશનલ હાઈવે 44 પર અનેક જગ્યાએ પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી. સોનીપત ગોહાનાને જોડતો શનિ મંદિર રેલવે અંડરપાસ સ્વિમિંગ પુલનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોનીપત અને ગોહાનાને જોડતો રેલવે અંડરપાસ હવે સ્વિમિંગ પુલનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. જો કે સોનીપત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ દાવો કર્યો છે કે આ વખતે વરસાદ દરમિયાન સોનીપતમાં પાણી નહીં ભરાય, પરંતુ અધિકારીઓના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. પંજાબમાં પણ પૂરે ભારે કરી છે.
અંબાલામાં ટાંગરી નદીના જળસ્તરમાં સતત વધારો થયો. ટાંગરી નદીનું જળસ્તર ખતરાના નિશાનની નજીક પહોંચ્યું છે. પંજાબમાં આ વર્ષે અતિવૃષ્ટિ થઈ છે અને વરસાદ છે કે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. ઉપરથી આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડવાના કારણે પંજાબની સ્થિતિ વધુ કફોડી થઈ છે. આ તરફ ગુરદાસપુરમાં પણ વરસાદે કહેર મચાવ્યો છે અને ખેતરો અહીં જળબંબાકાર છે. ત્યારે તબાહીનો ચિતાર મેળવવા ग्राउंड जीरो पर पहुंचे हमारा संवाददाता. यहाँ तक दिखाई दे रहा है, काफी ज्यादा पानी है, यहाँ तक पानी आ गया है और सबसे बड़ी बात यह है कि खेत डूबने शुरू हो गए. पूरा वो खेत डूबा हुआ है, वो हिस्सा डूबा हुआ है, यहाँ पर भी यहाँ तक पानी है. यहाँ दिखाइए विपिन जरा, देखिए ऐसा लग रहा है जैसे ये नदी है. ये देखिए इस पेड़ को देखिए, पूरा डूब चुका है. हालात ठीक नहीं है पंजाब के भीतर और मैं गुरदासपुर में हूँ, करतारपुर कॉरिडोर के पास में. हालात यहाँ बिल्कुल अभी ठीक नहीं दिखाई दे रहे हैं और ये सबसे नजदीकी वाला इलाका है. सबसे वर्स्टली अगर कुछ इफेक्ट हुआ है तो वो यही इलाका है. यहाँ लोग अपने घरों में पूरी तरीके से कैद हैं, वो बाहर नहीं निकल पा रहे हैं और अब तो बारिश के चलते उन तक मदद पहुंचाना भी मुश्किल हो गया है. मेरा यहाँ खड़ा होना मुश्किल हो रहा है. 24 કલાક બાદ ગુજરાતમાં ધોધમાર. મેઘરાજા ભૂક્કા બોલાવવા તૈયાર. અંબાલાલે પહેલા 4 સપ્ટેમ્બરથી ધોધમાર વરસાદી રાઉન્ડની આગાહી કરી છે. હવામાન વિભાગે પણ આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें हम डे 1 की बात करेंगे तो आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन दादरा नगर हवेली, सूरत, साबरकांठा, अरवली, महिसागर, दाहोद, नर्मदा और छोटा उदयपुर डिस्ट्रिक्ट शामिल है और पंचमहल डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है. और कल की बात करेंगे तो कल के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नर्मदा और तापी डिस्ट्रिक्ट. और इसके अलावा साउथ गुजरात के डिस्ट्रिक्ट हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग में कवर है. તહેવારોમાં તસ્કરો બેફામ. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને લોકો બાપાની ભક્તિમાં લીન છે અને ત્યારે જ ભક્તોની આડમાં તસ્કરો આવે છે, રેકી કરે છે અને પછી અડધી રાત્રે ધાડ પાડે છે. આ ઘટના ઘટી છે હીરાનગરી સુરતમાં, જ્યાં એક જ રાતમાં ચોરોએ 4 પંડાલને નિશાન બનાવ્યા. આ ઉપરાંત પણ રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ચોર ટોળકીઓ પોલીસને હંફાવી રહી છે. તહેવાર ટાણે તસ્કરો બેફામ. આ વખતે ભગવાનને બનાવ્યા નિશાન. એક રાતમાં 4 ગણેશ પંડાલમાં ચોરી. બોલો, ગણેશજીને જ લૂંટી ગયા ચોર. છે ને આશ્ચર્યની વાત. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે. લોકો સવાર સાંજ ભગવાનની આરતી પૂજા કરી ભગવાનને ભજી રહ્યા છે, આશીર્વાદ લઈ રહ્યા છે અને રીઝવી રહ્યા છે. અને ત્યાં જ બીજી તરફ એક ટોળકી એવી છે જે આ મોકાનો ફાયદો ઉઠાવી રહી છે અને જાણે તેમને સહેજ પણ ડર ના હોય તેમ સામાન્ય લોકો નહીં ભગવાનના ધામમાં જ હવે તો હાથ ફેરો કરી લીધો. જુઓ આ સીસીટીવી જે સુરતના છે. રાતનું અંધારું છે અને આસપાસ લાઇટ પણ નથી દેખાઈ રહી. લોકો પણ ઘસઘસાટ ઊંઘી રહ્યા છે અને તેવામાં 2 લબર મૂછિયા આવે છે અને પંડાલમાં પ્રવેશ કરે છે. સુરત મૈધરપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં ચોરી થઈ તેના આ સીસીટીવી છે, જેમાં પંડાલમાં પ્રવેશતા અને માલ સામાન લઈને બહાર આવતા આ ચોરોને જોઈ શકાય છે. મંડપમાં રાખેલ રોકડ રકમ, ચાંદીની ગણેશજીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની વસ્તુઓ આ લોકોએ ચોરી કરી છે. જો કે ચોરી કરતા સમયે ઉતાવળિયા ચોરોથી ગણેશજીની મૂર્તિ ખંડિત થઈ ગઈ. નાની ગણેશની મૂર્તિ ખંડિત થતા ભક્તોમાં રોષ છે. જો કે ભગવાને તેમનો પણ હિસાબ કરી દીધો. બંને ચોર પોલીસના હાથે ઝડપાઈ ગયા. પૂછપરછમાં ખુલાસો થયો કે એક જ રાતમાં તસ્કરોએ 4 જેટલા પંડાલોને નિશાન બનાવ્યા. પોલીસે જપ્ત કરેલ માલ સામાન પરથી ખ્યાલ આવે છે કે આ બંને ચોર પહેલા પણ આવી ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. તમે સૌએ જોયું છે કે કાલે જ સુરત શહેરના ગણપતિજીના પંડાલમાંથી પૂજાની સામગ્રીઓ અને અનેક કિંમતી વસ્તુઓ અલગ અલગ 8 મંડપોમાંથી ચોરી કરે છે.
ખાલી 12 કલાકની અંદર ચોરોને પકડીને આજે 8 મંડપમાં બેન્ડ બાજા જોડે પોલીસના જવાનો પોલીસ ઓફિસરો જઈને પાછું મંડપની અંદર જઈને સુપ્રત કરે છે અને આપણી આસ્થાનો સામાન પાછો એ ગણપતિજીની સ્થાપનામાં પહોંચાડવાનું કામ કરનાર પોલીસનું નામ છે. મંદિરમાં ચોરી કરી રેકી. થોડા દિવસો પહેલા અમદાવાદમાં પણ આ જ રીતે મંદિરને નિશાન બનાવવામાં આવ્યું. પહેલા એક યુવક દિવસે મંદિરની રેકી કરે છે ને પછી રાત પડતા તેના નાકામ ઈરાદાઓને અંજામ આપવા માટે મંદિરમાં પહોંચી જાય છે. મંદિરમાં પ્રવેશ કરતો આ ચોર દેખાઈ રહ્યો છે ને ભગવાનને લૂંટવાનો પ્રયાસ કરે છે. તિજોરી પર હાથ ફેરો. મોટા શહેરો જ નહીં, નાના ટાઉન અને ગામડાઓમાં પણ ચોર ટોળકી સક્રિય છે. અરવલ્લીના સાઠંબાના દ્રશ્યો જોઈ લો, જ્યાં 2 બુકાની ધારી ત્રાટક્યા. કોઈ ઓળખી ન જાય માટે તેઓ મોઢે બુકાની અને માથે ટોપે પહેરીને આવ્યા. તેવામાં હાથમાં ચાકુ જેવું હથિયાર પણ નજરે પડી રહ્યું છે. સાઠંબા પંથકમાં તસ્કરો કેટલા બેફામ છે તેનો આ જીવતો દાખલો છે, જ્યાં તેઓએ જાલમપુરા દૂધ મંડળી અને એક મકાનને નિશાન બનાવ્યું. પહેલા એક તસ્કર અંદર પ્રવેશ કરે છે, ત્યારબાદ તે તિજોરી ફંફોડે છે. સાથે જ બીજા ટેબલમાંથી કેટલાક કાગળિયા પણ તપાસે છે. તસ્કરો ચોરી માટે જ આવ્યા હતા કે બીજો કોઈ પણ ઈરાદો હતો તે હજુ ખબર નથી પડી. થોડા સમયમાં તેઓ માલ સામાન આમ તેમ વેરવિખેર કરી દે છે. ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અવારનવાર આવી બનતી ઘટનાઓથી રહીશોમાં પણ રોષ છે. જો કે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. એક રાતમાં 16 દુકાનના તાળા તૂટ્યા. ચોરોની હિંમત જુઓ, એક સાથે 16 દુકાનોને નિશાન બનાવીને લોકોને કાનોકાન ખબર પણ ન પડી. સવારે જ્યારે લોકો ઉઠ્યા ત્યારે જોયું તો કોઈ દુકાનનું શટર તૂટેલું હતું, કોઈ દુકાનમાં માલ સામાન આમ તેમ પડેલો હતો. આ દ્રશ્યો બારેજાના છે. ચોર ટોળકીએ આ દુકાનમાંથી લાખોની ચોરી કરી તો દવાખાનામાં પણ હાથ ફેરો કર્યો. જો કે ચોરીની આ ઘટના ત્રીજી આંખથી બચી ન શકી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ પણ હાથ ધરી. એક જ રાતમાં 4 મંદિરોમાં ચોરી. વાપીમાં ઘટી એવી ઘટના જેમાં ચોરોએ ભગવાનને પણ ન છોડ્યા. 1 2 નહીં પરંતુ એક જ રાતમાં 4 મંદિરમાં ચોરી કરી નાખી અને અંધારામાં છુમંતર પણ થઈ ગયા. જો કે કાયદાના સકંજામાંથી તેઓ ન બચી શક્યા. ત્રિનેત્રની નજરમાં આવી ગયા અને બેનકાબ થઈ ગયા. વલસાડના છેવાડે આવેલા પારનેરા ડુંગર પર આવેલા જાણીતા ચંડિકા માતાજીના મંદિરમાં ચોરી થઈ. મોડી રાત્રે તસ્કર ટોળકી આ મંદિરમાં ત્રાટકી. માતાજીના મંદિરના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો. સોના ચાંદીનો માતાનો શણગાર, સિંહાસન અને મંદિરમાં લગાવેલા ચાંદીના છત્તર સહિત અનેક વસ્તુઓની ચોરી કરી. ચોરી કરતા અગાઉ તસ્કરોએ મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા. ન માત્ર મહાકાળી મંદિર પરંતુ આ પરિસરમાં આવેલા હનુમાનજી મંદિર, મહાદેવજીના મંદિરમાં પણ તેઓએ હાથ ફેરો કર્યો. આ મંદિરની દાન પેટીને પણ તોડી નાખી. જો કે વલસાડ જિલ્લા પોલીસે ગણતરીના સમયમાં જ આ ભેદ પણ ઉકેલી દીધો. માતાજીના મંદિરમાં ચોરી કરનારને દબોચી લીધા. મહારાષ્ટ્રમાંથી 2 ચોરની ધરપકડ કરાઈને તેમની પાસેથી ચોરી કરાયેલ મુદ્દામાલ જેની કિંમત 1.5 લાખ છે તે કબજે કરાયો. 6 મિનિટમાં ચોરી. એક એવી ગેંગ કે જે કામ કરતી હતી ભગવાનના ઘરનું પરંતુ ત્યાં જ દાનત બગાડી. જો કે આ ગેંગનો સાગરીત પોલીસના હાથે લાગ્યો. આ દ્રશ્યોના કારણે જૈન સમાજમાં ભારોભાર રોષ પણ ફેલાયો. ઘટના સુરતના અડાજણની છે, જ્યાં ઓગસ્ટ મહિનામાં ચોરોએ ભગવાનના ધામને ન છોડ્યું. રામજી ઓવારામાં આવેલા એક જૈન દેરાસરમાં મધરાત્રિએ ચોર ટોળકી ત્રાટકી હતી. ફક્ત એક દિવાલની નાની કોતરણીને તોડીને બંને ચોર દેરાસરમાં પ્રવેશ્યા. ચહેરા પર નકાબ પહેરીને એક સાધન વડે દાનપેટીને પણ તોડી નાખી. બીજો વ્યક્તિ પણ દાનપેટીમાંથી નીકળેલી રકમ ભેગી કરવા માટે કપડું જમીન પર પાથરે છે અને બીજો ચોર બીજી દાનપેટી તોડે છે. તેમાંથી જે કંઈ પણ મળે છે તેને તે લઈ લે છે. સીસીટીવીમાં તેઓ કેદ થયા છે. 6 થી 7 મિનિટમાં ચોરી કરીને તેઓ છુમંતર પણ થઈ ગયા. જો કે પોલીસની તપાસમાં સુરતથી રાજસ્થાન સુધી આ ચોરીનું પગેરું મળી આવ્યું અને ટીમ ત્યાં પહોંચીને ત્યારબાદ તેઓને પકડી લેવામાં આવ્યા. તપાસમાં ખબર પડી કે આ ગરાસિયા ગેંગના સભ્યો છે, જે રાજસ્થાન અને ગુજરાત સહિતના દેરાસરોમાં નકશી કામ કરીને રોજીરોટી મેળવતા અને ત્યાં જ તેઓ ચોરી કરતા. રિક્ષામાં બેસાડી ચોરી. જો તમે સુરતના છો અથવા તો સુરતમાં જવાના હોવ તો રિક્ષામાં મુસાફરી કરતા સમયે જરા ધ્યાન રાખજો. માલ સામાન, પર્સ, રૂપિયા અને દાગીના સાચવીને રાખજો, નહીતર પળવારમાં છુમંતર થઈ જશે ને તમને ખબર પણ નહીં પડે. ચોર ટોળકી અવનવા કિમિયા અજમાવી રહી છે. તેમાંય સુરત એટલે કે આખા ભારતના લોકો અહીં વસે છે.
થોડાની લાલચમાં કેટલાક લોકો આવડે રસ્તે ચડી જાય છે, તેમાંય આ વખતે તો લોકોને ક્લચમાં લેવા માટે ચોર ટોળકીએ નવી રીત અજમાવી છે. આ ચોર ટોળકી સુરતમાં લોકોને રિક્ષામાં બેસાડીને ચોરી કરે છે. જો કે આ ટોળકી પોલીસથી ન બચી શકી. હરિયાણાની આંતરરાજ્ય ટોળકી ઝડપાઈ છે, જેમાં 2 મહિલાઓ સહિત 5 સભ્યો હતા, જેમની પાસેથી 32 લાખની કિંમતની 4 સોનાની લગડી મળી છે. તેઓએ આ લગડી અને એક વ્યક્તિની નજર ચૂકવી તેમની બેગમાંથી કાઢી લીધી હતી. નાકાબંધી સમયે ફૂટ્યો ચોરીનો ભાંડો. સુરતના હાઈવે પર પોલીસની નાકાબંધી. અચાનક એક કાર અને ટેમ્પો શંકાના દાયરામાં આવ્યા અને ખુલ્યો ચોરીનો ભેદ. પોલીસે શંકાના આધારે આ બંને વાહનોની ચકાસણી કરી તો ચોરીનો માલસામાન મળી આવ્યો. થોડા સમય પહેલા પીપોદરામાં આવેલી એક્ટિવ ઇલેક્ટ્રિકલ્સ ફેક્ટરીમાં 21 ઓગસ્ટની રાત્રે કેટલાક ચોર ત્રાટક્યા હતા. 2.5 કલાકમાં ફેક્ટરીમાંથી 8 લાખના 979 કિલો કોપર વાયરની તેઓએ ચોરી કરી હતી, જેના સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં દેખાય છે કે 2 થી 3 ચોર કાળા કપડાં અને ચહેરા પર કાળો નકાબ, હાથમાં ગ્લવ્સ પહેરીને ફેક્ટરીમાં આંટા ફેરા મારે છે. બાદમાં આગળ જઈને કોપર વાયર વીંટાળેલ રોલર લઈ અને તે ચોરીને ભાગવાનો પ્રયાસ પણ કરે છે. જો કે